નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6ના નવા પાઠ્યપુસ્તક આધારિત સામાજિક વિજ્ઞાનના પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના સ્વાધ્યાયના પ્રશ્નોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના અગાઉ આપણે 1 થી 4 ભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આપ સૌને વિનંતી છે કે અગાઉના 4 ભાગ જો તમે જોયા ન હોય તો સૌથી પહેલાં એ 4 ભાગને આપ જોઈ લેશો કે જેથી કરીને અહીંયા આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવે. અહીંયા આપણને સૌથી પહેલાં આપેલું છે પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ. એટલે કે સ્વાધ્યાયમાં આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, પ્રવૃત્તિઓ છે અને પ્રોજેક્ટ પણ આપવામાં આવેલા છે. અહીંયા પ્રશ્ન 1માં આપેલું છે કે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો. નકશા પર તમારા માપને સરળ અંકમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, માપપટ્ટી દ્વારા આપણે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લેવાના છે અને વાસ્તવિક અંતરની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા જે આપણને પ્રકરણ 5માં જે આકૃતિ આપેલી છે એ અહીંયા મેં મૂકેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક અંતરની જે ગણતરી છે એમાં નકશા પર જે માપ છે એ આપણને 10 સેન્ટીમીટર આપેલું છે. હવે જે પ્રમાણ માપ છે એ 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર આપેલું છે. એટલે જો વાસ્તવિક જો અંતર આપણે ગણીએ તો 100 ભાગ્યા 25 કરીએ અને એના ગુણ્યા 500 કરીએ તો આપણને 25 ચોક 100 એટલે 4 ગુણ્યા 500 કરીએ તો આપણને 2000 કિલોમીટરનું વાસ્તવિક અંતર આપણને મળે. તો અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલું છે એમાં નર્મદા નદીનો મુખ પ્રદેશ છે અને ત્યાંથી આ ગંગા નદીનો જે મુખ પ્રદેશ છે એ આપણે એની ગણતરી કરવાની છે. તો અહીંયા જે અંતર છે એ આ જે અંતર છે એનું વાસ્તવિક અંતર આપણે મેળવવાનું છે. તો એ આપણને મળશે 2000 કિલોમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ જો આપણને પ્રમાણ માપ આપેલું હોય તો પ્રમાણ માપના આધારે કોઈપણ સ્થળનું આપણે વાસ્તવિક અંતર મેળવી શકીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 છે, જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે, કેમ? તો એનો આપણે જવાબ લખીશું. જ્યારે લંડનમાં બપોરના 12 વાગ્યાનો સમય હોય ત્યારે ભારતમાં સાંજના 5:30નો સમય હોય છે. તો એના કારણો નીચે મુજબ છે. તો લંડન છે એ 0 રેખાંશ પર આવેલું છે, જેની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે ભારતમાં પ્રમાણ સમય 82° અને 1/2 પૂર્વ રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તેમની વચ્ચે 82° 1/2 રેખાંશનું અંતર છે. એટલે ભારતથી લંડન છે એ પૂર્વ તરફ આવેલું છે. એટલે કે તે ગ્રીનિચ રેખાથી પૂર્વમાં પ્રત્યેક રેખાંશ પર આગળ વધતા સમયે ગણતરીમાં 4 મિનિટ ઉમેરવામાં આવે છે.
એટલે 82.5 ગુણ્યા જો 4 કરીએ તો 330 મિનિટ થાય, એટલે કે 5.5 કલાક થાય. તેથી ભારતમાં લંડન કરતાં 5.5 કલાક સમય આગળ હોય છે. પ્રશ્ન ત્રીજો છે, આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો એનો જવાબ લખીશું. રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, રેલમાર્ગ, નદી, તળાવ, સડકો, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે નદીઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ અલગ દર્શાવવામાં રંગ ઉપયોગી થાય છે. જેમ કે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વિસ્તારને સરળતાથી સમજવો હોય તો નકશાની અંદર જે અલગ અલગ રૂઢ સંજ્ઞાઓ અને રંગો વાપરવામાં આવેલા હોય છે એનાથી આપણે સરળતાથી ચોક્કસ સ્થળની માહિતી મેળવી શકીએ છીએ. પ્રશ્ન ચોથો છે, તમારા ઘર અથવા તો શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે તે શોધો. તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ક્રમ આપેલો છે, દિશા અને સ્થાન. તો તમારે પણ તમારી શાળાની 8 જે દિશાઓ છે એ 8 દિશાઓમાં શું આવેલું છે એ તમારે તમારી જાતે લખવાનું છે. તો અહીંયા ઉત્તર દિશામાં મેં લખ્યું છે ખેતર, ઉત્તર પૂર્વમાં મહાદેવ મંદિર છે, પૂર્વમાં આંગણવાડી, દક્ષિણ પૂર્વમાં પાણીનો ટાંકો, દક્ષિણમાં તળાવ, દક્ષિણ પશ્ચિમમાં ગ્રામ પંચાયત, પશ્ચિમમાં શાળા અને ઉત્તર પશ્ચિમમાં આશ્રમ મેં લખ્યો છે. તો અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી શાળાની આજુબાજુ એટલે કે પ્રત્યેક 8 દિશાઓમાં શું આવેલું છે એ તમારે લખવાનું છે. પ્રશ્ન 5મો છે, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખે, પછી જવાબોની તુલના કરો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્થાનિક સમય અને પ્રમાણ સમય વિશેની વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે અહીંયા આપણે એની વધારે ચર્ચા કરતા નથી, પરંતુ જે માહિતી છે એ મેં અહીંયા લખેલી છે, જે તમે એની ચર્ચા તમારા વર્ગખંડમાં કરી શકો છો. પ્રશ્ન 6 છે, દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29° ઉત્તર અને 13° ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે. 77° પૂર્વ બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો એનો આપણે જવાબ લખીશું કે દિલ્હી અને બેંગલુરુના રેખાંશ લગભગ સમાન છે અને તેમના અક્ષાંશમાં ભલે તફાવત હોય પરંતુ સ્થાનિક સમય રેખાંશના આધારે નક્કી કરવામાં આવે છે. આથી બંને શહેરોના સ્થાનિક સમયમાં બિલકુલ તફાવત ન હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે કે રેખાંશના આધારે જ સ્થાનિક સમય નક્કી કરવામાં આવે છે. એટલે અક્ષાંશમાં ભલે ડિફરન્સ હોય પરંતુ સ્થાનિક સમયમાં ક્યારેય ફેરફાર થતો નથી. પ્રશ્ન 7મો છે, નીચેના વિધાનો પર ખરા કે ખોટાનું ચિહ્ન કરો અને તેને 1-2 વાક્યમાં સમજાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક વાક્યો આપેલા છે, એ ખરા છે કે ખોટા એ આપણે ચિહ્નિત કરવાના છે, અને જો ખોટા હોય તો એને સુધારી અને આપણે ફરીથી લખવાના છે. તો અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો એનો આપણે જવાબ લખીશું
આ વાક્ય ખોટું છે, કારણ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ એ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. બીજું વાક્ય છે, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. તો આ વિધાન છે એ ખરું છે, કારણ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. ત્રીજું વાક્ય છે, દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે. તો આ જે વિધાન છે એ પણ ખરું છે, કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90° પર આવેલો હોવાથી તેને 90° દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય છે, અસમમાં સ્થાનિક સમય અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે. એટલે કે ભારતીય પ્રમાણ સમયની જે રેખા છે એ અને અસમમાં જે સ્થાનિક સમય છે તે એ બંને એક જ છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અસમ ભારતના સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે અને તેથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા કરતાં આગળ હોય છે. ભારતીય પ્રમાણ સમય જે રેખાંશ પર આધારિત છે તે અસમથી પશ્ચિમ દિશામાં આવેલો છે અને આથી અસમનો જે સ્થાનિક સમય છે એ ભારતીય પ્રમાણ સમય રેખા સાથે એક નથી. ત્યાર પછીનું વિધાન છે, ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે, એટલે કે મેરેડિયન્સ સાથે સમાન હોય છે. તો આ વાક્ય છે એ ખોટું છે, કારણ કે સમય ક્ષેત્ર રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે છે. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી, જેનું આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, કારણ કે દેશની સીમાઓનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ દેશનો પ્રમાણ સમય છે એ અને સ્થાનિક સમય એ બંનેમાં તફાવત આપણને જોવા મળે છે, અને આપણને એ પણ ખબર છે કે જે તે દેશનો જે સ્થાનિક સમય છે એ રેખાંશના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછીનું વિધાન છે, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો આ વિધાન છે એ ખરું છે, કારણ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત જ છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0 અક્ષાંશ પર આવેલું છે. આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે ગ્રીનિચ જે રેખા છે તે અને વિષુવવૃત્ત આ બંને જે રેખાઓ છે એ પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે, એટલે એ 0 અક્ષાંશ ઉપર આવેલું છે. હવે આપણે ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન 8 આપેલો છે, આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. એટલે કે અહીંયા આપણને કેટલાક બોક્સ આપેલા છે, એમાં આપણે ડાબેથી જમણે એટલે કે આડી ચાવી અને ઉપરથી નીચે એટલે કે ઊભી ચાવી એ રીતે આપણે શબ્દો ગોઠવી અને આ જે કોયડો આપેલો છે એને આપણે પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણને કેટલાક અંગ્રેજી શબ્દો પણ આપણને આપેલા છે. તો એ શબ્દોની મદદથી આપણે અહીંયા જે પઝલ્સ આપેલો છે એને આપણે સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલાં આપેલું છે કે નકશામાં એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપમાં દર્શાવવું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી છે કે નકશામાં કોઈપણ દેશને કે કોઈપણ વિસ્તારને આપણે નાના સ્વરૂપમાં બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકીએ? તો એ આવશે સ્કેલ. ત્યાર પછી નંબર 2માં છે ગ્રીનિચ રેખાથી અંતરનું એક માપ.
તો એને કહેવામાં આવશે લોંગિટ્યુડ. નંબર 4માં છે એક અનુકૂળ ગોળાકાર, એટલે કે એક દડા જેવો આકાર. તો એ અહીંયા 4માં લખીશું ગ્લોબ, એટલે કે પૃથ્વીનો જે ગોળો છે એને ગ્લોબ કહેવામાં આવે છે. ઊભી ચાવીમાં 3 નંબરમાં છે તે બંને સાથે મળીને એક સ્થળ શોધવામાં મદદરૂપ બને છે. તો કોની મદદથી આપણે ચોક્કસ સ્થળ શોધી શકીએ છીએ? તો એનો આપણે જવાબ લખીશું કોઓર્ડિનેટ્સ. તો એ અહીંયા આપણે ઊભા જે ખાના આપેલા છે, એટલે કે ઊભી ચાવી આપેલી છે, એમાં આપણે લખીશું. 5મા નંબર પર છે સૌથી લાંબી સમાંતર અક્ષાંશ રેખા. તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ઇક્વેટર. નંબર 6માં છે જે અક્ષાંશ અને રેખાંશ સાથે મળીને બનાવે છે. તો ઊભી ચાવીમાં આપણે લખીશું ગ્રીડ, એટલે કે રેખાઓ. એટલે કે એક જાળી જેવી જે રચના જે બનાવે છે એને ગ્રીડ કહેવામાં આવે છે. અહીંયા આડી ચાવીમાં નંબર 6માં લખેલું છે તે સ્થાન જ્યાંથી ગ્રીનિચ રેખા પસાર થાય છે. તો એવું કયું સ્થાન છે કે જ્યાંથી ગ્રીનિચ રેખા પસાર થાય છે? તો એ લખ્યું છે આપણે ગ્રીનિચ. 7 નંબરમાં લખેલું છે તે સમય જેના આપણે ભારતમાં પાલન કરીએ છીએ. એટલે કે એવો સમય કે જેનો આપણે ભારતમાં પણ પાલન કરીએ છીએ. તો 7 નંબરમાં આપણે લખીશું IST, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. નંબર 8માં છે માર્ગને શોધવાનું સરળ સાધન. એટલે કે આપણે કોના દ્વારા સરળતાથી રસ્તો શોધી શકીએ છીએ? તો એનું લખીશું આપણે જવાબ મેપ. કોઈ પણ મેપ હોય આપણે તો એના આધારે આપણે સરળતાથી કોઈ પણ સ્થળ શોધી શકીએ છીએ. 9 નંબરમાં આપેલું છે જે પૃથ્વીના ગોળાનું મધ્ય રેખાંશ વૃત્ત છે. એટલે કે પૃથ્વીના ગોળા પર મધ્ય જે રેખાંશ છે એને શું કહેવામાં આવે છે? તો એ લખીશું આપણે PM. નંબર 10માં છે વિષુવવૃત્ત રેખાથી અંતરનું એક માપ. એટલે કે વિષુવવૃત્ત છે ત્યાંથી કોઈ ચોક્કસ જે અંતર હોય એનું જે માપ છે એને શું કહેવામાં આવે છે? તો એને આપણે લખીશું લેટિટ્યુડ. અને છેલ્લું વાક્ય છે એક રેખા માટે ટૂંકો શબ્દ જેને ઓળંગતા તારીખ વાર બદલાય છે. એટલે કે એવી રેખા કે જે આપણે ઓળંગીએ તો તરત જ એનો તારીખ અને વાર બદલાઈ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે IDL. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે પઝલ હતો એને આપણે અગાઉના વિડીયોમાં જે ચર્ચા કરી હતી એના આધારે અહીંયા આપણે પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના સ્વાધ્યાયના પ્રશ્નોની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.